કેશોદ સ્થિત જલારામ મંદિરે માનવ સેવા કાર્યને આગળ વધારતા વિશાળ નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં આંખોની તપાસ માટે ડાયાબિટીસ ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી, જેના કારણે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. કેમ્પનો શુભારંભ ભોજનદાતા પ્રવીણભાઈ ગજેરા અને કંચનબેન ગજેરા પરિવાર ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ રતન ધાયરા તેમજ અન્ય આગેવાનના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો. જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં કુલ 357 નેત્ર કેમ્પ યોજાઈ ચૂક્યા છે, જેમાં 25,553થી વધુ દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે, જે માનવ સેવા ક્ષેત્રે એક પ્રેરણાદાયી સિદ્ધિ છે. કેમ્પ દરમિયાન 110 જેટલા દર્દીઓનું ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું. કેમ્પની નોંધણી કામગીરી નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, દક્ષાબેન મહેતા, જિગ્નેશ સોઢા અને અશ્વિનભાઈ વણપરિયા દ્વારા સંભાળવામાં આવી. દર્દીઓને માર્ગદર્શન આપવા સુરેશ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, વિજય દાફડા અને કેશુભાઈ પટેલે સેવા આપી. રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ. જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર મહિનાની અંદર પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આજે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર 200 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 75 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા છે. અમારે ત્યાં લગભગ 357 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવેલા છે અને એ લોકોને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. અમારે ત્યાં જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આ સહાય આપવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર ડૉક્ટર પ્રોફેસર પ્રવીણ ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડમીવાળા તરફથી આજે સંપૂર્ણ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ રીતે અમને બધાનો સાથ અને સહકાર મળે છે. એ ઉપરાંત અમે અહીંયા અન્નક્ષેત્ર પણ જલારામ મંદિરની અંદર દરરોજ સાંજે લગભગ 70થી 80 જેટલા જે અપંગ, નિરાધાર એવા લોકો છે એને અમે અહીંયા જમાડીએ છીએ અને અમારી સેવાઓ સતત અવિરત ચાલુ રહી છે. જય જલારામ.